નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે કેસનપા તાલુકો વડનગર બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટ કેસનપા સંચાલિત ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળા કેસનપાનું ધોરણ 10માં અભ્યાસ કરતા મુખી રિઝવાન હુસૈન અહેમદભાઈ અને મોમિન ઝૈન બ ફાતેમા સખાવત અલીએ ગુજરાતના કોરોના વોરિયર્સ વિષય પર લોકડાઉનને કારણે ગુજરાત સરકાર દ્વારા નિબંધ ચિત્ર અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લામાં ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળાના મુખી રિઝવાન હુસૈન અહેમદભાઈએ કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જેથી રિઝવાન હુસૈનને ગુજરાત સરકાર દ્વારા રોકડા 15,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે, જ્યારે મોમિન ઝૈન બ ફાતેમા સખાવત અલીએ ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેથી તેને રોકડા 5,000નું ઇનામ આપવામાં આવેલ છે। આમ રિઝવાન હુસૈન અને ઝૈન બ ફાતેમાએ ચિત્ર સ્પર્ધામાં મેળવેલ ઇનામ બદલ શાળાનું નામ અને ગૌરવ વધાર્યું છે। કોરોના વાયરસ વિષય પર નિબંધ સ્પર્ધામાં પ્રથમ અને ચિત્ર સ્પર્ધામાં તૃતીય પ્રાપ્ત કરી બંને વિદ્યાર્થીઓ શાળાનું નામ વધારવા બદલ બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય, IS શેરશાહ તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।